જામનગરમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે હાલારના અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ધીમે ધીમે વાવણી કાર્યમાં જોતરાયા છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સાંભેલા ધારે વરસાદ પડી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગઈકાલે વરસાદે અવિરત હેત વરસાવ્યું હતું। ખંભાળિયામાં માત્ર 4 કલાકમાં 7.5 થી 8 ઇંચ સાંબેલાધાર વરસાદ પડતા ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેથી ખેડૂતોએ ખેતીમાં વાવણી શરૂ કરી છે। આથી હાલ જામનગરમાં ખેડૂતો ખેતીના બિયારણ અને દવા ખરીદવા માટે દોટ લગાવી રહ્યા છે। મહેન્દ્ર નારાયણભાઈ ચૌહાણ, ગામ પીપળોડા, જામનગર કપાસનું બિયારણ લેવા આવ્યો હતો। આ વખતે ચોમાસું સારું રહીએ। મારું નામ નિલેશ દામજીભાઈ નકુમ છે। મારી 3 દરવાજે અંકુર સીડ્સ નામની દુકાન છે અને અત્યારે ચોમાસું એવું સારું એવું સક્રિય થઈ ગયું છે અને વરસાદ બધે સારો પડી રહ્યો છે। હજી જામનગરમાં એટલો બધો છે નહીં, પણ હવે આવશે એવી આશા છે અને ખેડૂતો ઘણા બધા અત્યારે કપાસની, મગફળીનું અને સોયાબીનનું બિયારણ લેવા આવી રહ્યા છે અને આ વર્ષે સારું એવું વાવેતર થશે અને વરસાદ સારો પડશે એવું અનુમાન છે અને ખેડૂતોના મોઢા ઉપરથી એવું લાગી રહ્યું છે કે બધું બિયારણને સારું મળી રહ્યું છે। કપાસના અત્યારે 864 રૂપિયા ભાવ છે। મગફળીમાં બધી કંપની વાઇઝ અલગ અલગ રેટ હોય છે। G20 છે, 22 છે, 9 નંબર છે, 37 છે। આ વખતે ગિરનાર 4નું એવું સારું એવું વાવેતર થઈ રહ્યું છે। જામનગરના 3 દરવાજા પાસે આવેલ એગ્રોમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે। ખેડૂતો મગફળી, કપાસ, સોયાબીનના બિયારણ ખરીદવા માટે દોડી રહ્યા છે। હાલ એગ્રોમાં ખૂબ જ ભીડ દેખાઈ રહી છે। આ સાથે જ ખેતીના ઓજારો અને બિયારણની માંગ પણ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ખંભાળિયા તાલુકાના સામોર, ઝાકસિયા, વડોદરા સહિતના ગામોમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર ઉમટ્યા હતા, જેથી ખેડૂતો હવે વાવણી કરી રહ્યા છે। સોયાબીનમાં અત્યારે 2250 રૂપિયા જેવા સર્ટિફાઈડના ભાવ છે। ના, કપાસ ઓલરેડી પટ મારેલી જ આવે છે। જે બોલગાડની બધી વેરાયટીઓ છે એમાં પટ મારેલો જ આવે છે। મગફળીમાં ખેડૂતો ફૂગનાશકનો અને પટ મારતા હોય છે અને મૂંડા માટે કોઈ પટ મારતા હોય છે। એ બધા ખેડૂતની અલગ અલગ ચોઈસ હોય છે, પણ એટલું બધું પટ મારવાનું ચલણ હજી બધું છે નહીં। આ વખતે વધારે મગફળીનું વાવેતર થાય એવું દેખાઈ રહ્યું છે। બાકી તો વરસાદ જો અત્યારે થઈ જશે આ રાઉન્ડમાં તો મગફળી વવાશે અને આગળ જતા કપાસ વાવવાની શક્યતા વધી જાય જો લેટ વરસાદ થાય તો। મારું નામ સામત ચારણ છે, ગામ હાપા। ચોમાસું સિઝન ચાલુ થઈ ગઈ, અમે વરસાદની આશા છે, સારો વરસાદ થાય અને વાવણી લાયક થાય સારું, એટલા માટે અમે અત્યારે કપાસનું બિયારણ લેવા આવ્યા છે। 30 વીઘાની જમીન છે, એમાં કપાસ વાવવાનું થાય છે। મહત્વનું એ પણ છે કે ખેડૂતો હાલ મગફળીના બિયારણની માંગ કરી રહ્યા હોવાથી આ વર્ષે મગફળીનું મોટું વાવેતર થાય તેવું લાગી રહ્યું છે, જ્યારે કપાસના આ વર્ષે ભાવ ઓછા હોવાથી કપાસનું વાવેતર ઘટી શકે છે।